અમરેલી નગરપાલિકાની સામે આવેલ નગરપાલિકા સંચાલિત શૌચાલય બંધ હાલતમાં। અમરેલી જિલ્લામાં નગરપાલિકા સામે આવેલ નગરપાલિકા સંચાલિત શૌચાલય બંધ હાલતમાં છે। અમરેલી શહેરની મધ્યમાં આવેલ શૌચાલય ઘણા સમયથી તાળા મારેલ છે। લેડીઝ શૌચાલય પણ બંધ હાલતમાં રહેવાથી મહિલાઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અમરેલી જિલ્લાની જનતાને પણ બંધ શૌચાલયના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। બહાર શૌચાલયને અલીગઢના તાળા મારવામાં આવ્યા છે અને જે ખુલ્લું છે તે યુરિન ટોયલેટમાં અંદર ગંદકીના દ્રશ્યો જોવા મળે છે। શા માટે પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવતી નથી? અમરેલી નગરપાલિકા કરોડોની ગ્રાન્ટો અન્ય કામમાં વાપરવામાં આવે છે તો પાલિકા શૌચાલયની સાફ સફાઈમાં કેમ ધ્યાન નથી આપતો? શું પાલિકા ફક્ત પેવર બ્લોક અને નવા સીસી રોડ બનાવવામાં રસ ધરાવતી હોય તેવું દેખાઈ રહ્યું છે તો પાલિકા દ્વારા અન્ય સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવવામાં આવશે તે જોવાનું રહ્યું। તેમજ અમરેલી નગરપાલિકાની સામે અને શહેરની મધ્યમાં આવેલ નગરપાલિકા સંચાલિત શૌચાલય તત્વરે ચાલુ કરવામાં આવે અને શહેરના બધા શૌચાલયને સાફ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। રિપોર્ટિંગ બાય જૈનિક સુજિત્રા, અમરેલી।